26માંથી 26 જી હા, પ્રધાનમંત્રીનું ગુજરાતને લઈ મિશન, ભારતીય જનતા પક્ષનું ગુજરાતને લઈ મિશન. વિજય ફેક્ટર કયું એ જ વાત કરીશું વિજયભાઈ રૂપાણી સાથે. વિજયભાઈ, 26માંથી 26ના ટાર્ગેટનું મુખ્ય વિજય ફેક્ટર કયું હોય છે? મુખ્ય ફેક્ટર એ છે કે દેશ આખામાં એક મુદ્દો ચર્ચામાં છે કે આ દેશ કોના હાથમાં સલામત, આ દેશને મજબૂત નેતૃત્વ કોણ પૂરું પાડશે. અને બધાના જવાબમાં નરેન્દ્રભાઈ મોદી જ આનો ઉત્તર હોઈ શકે. અને ગુજરાત મોદીને જાણે છે, ગુજરાતીઓ મોદી માટે ગૌરવ લે છે કે અમારા ગુજરાતી, અમારા ગુજરાતનું સંતાન આજે દેશના વડાપ્રધાન બને. અને એટલા માટે આખા ગુજરાતમાં ગુજરાતીઓએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા નિર્ણય કરી લીધો છે. વિજયભાઈ, કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો, ધુઆધાર પ્રચાર પણ થયો. આપ શું માનો છો, ગુજરાતમાં રાહુલ ફેક્ટર કેટલું ઇફેક્ટિવ? જો રાહુલ ફેક્ટર જ નથી, એટલા માટે કે આ દેશની ચૂંટણી છે ને દેશને નેતૃત્વ કોણ કરે, ગઠબંધન એના નેતા રાહુલ નથી. આજના છાપામાં છે કે મુલાયમ સિંહને વડાપ્રધાન બનાવવા માટે યુપી ચિંતા કરે છે. એટલે રાહુલ ચર્ચામાં જ નથી, રાહુલ ફેક્ટર જ નથી. રાહુલને વડાપ્રધાન બનાવવા કોઈ ઈચ્છતું નથી, એની પાર્ટીના ઈચ્છતા નથી, એના ગઠબંધનના ઈચ્છતા નથી. એટલે રાહુલ ફેક્ટર નથી. વિજયભાઈ, 14ની ચૂંટણી અને 19ની ચૂંટણીમાં આપના હિસાબથી શું ફરક દેખાય? 14મી ચૂંટણીમાં 10 વર્ષ મનમોહન સિંહની સરકાર, એની કામગીરી એમાં ઘોર નિરાશા હતી. ત્યારે આશા મોદી બન્યા. અને 19ની ચૂંટણીમાં આ દેશ ઈમાનદારી, ભ્રષ્ટાચાર દૂર થાય, ત્રાસવાદ નાબૂદ થાય, 370મી કલમ કાશ્મીરનો પ્રશ્ન કોણ ઉકેલશે, આ મુદ્દાઓ મહત્વના બની ગયા છે. વિજયભાઈ, પણ 5 વર્ષમાં તો ઉકેલાઈ શક્યો નહીં, તો જનતા કેવી રીતે ભરોસો કરી શકે કે ઉકેલ? એટલા માટે 5 વર્ષમાં 10 વર્ષ મનમોહન સિંહના શાસનમાં દેશ આખામાં અલગ અલગ સ્થાન ઉપર બોમ્બ ધડાકા થતા હતા. 5 વર્ષ મોદી હતા, કાશ્મીર સિવાય ક્યાંય લડાઈ નથી, દેશમાં એક બોમ્બ ધડાકો થયો નથી. એટલે મોદીમાં અપેક્ષા રહી છે. અને એમાં પણ ઉરી અને પુલવામા પછી મોદીએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક, એટલે લોકોને ભરોસો બેઠો છે. વિજયભાઈ, નાના કરતાં પણ ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો તો આવ્યો, શું કારણ? અમે નાના કીધી જ નથી. કોંગ્રેસ એ કરે છે, બીવે છે. અમે કહી છીએ, હિંમતથી કહી છીએ કે આ દેશનો વડાપ્રધાન છે જે ત્રાસવાદી અને પાકિસ્તાન સામે આ રીતે સેનાને છૂટો દોર આપે છે, દેશનું ગૌરવ વધે એ પ્રકારે કામ કરે છે. વિજયભાઈ, કોંગ્રેસે 72,000 રૂપિયા આપવાની વાત કરી, ખેડૂતોને સમૃદ્ધ કરવાની વાત કરી. આપ નથી માનતા ખેડૂતવાળો જે મુદ્દો છે અથવા ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસ પેન્ટ જમાવવામાં કદાચ સફળ થઈ જાય? જો આ બધી ગિમિક્સ છે, લોકો જાણે છે કે સત્તા ઉપર હતા તેથી ગરીબો યાદ ન આવ્યા. 10 વર્ષ મનમોહન સિંહની સરકાર ત્યારે નાખવા હતા ને 72,000. આ તો સત્તા બહાર છે. જેમ માછલી પાણી વગર તરફડે એમ સત્તા વગર તરફડતા લોકો જૂઠા વાયદા આપે છે. ગરીબો માટે મોદીએ જ ઘણું કામ કર્યું.
વિજયભાઈ 3 રાજ્યોમાં સરકાર આવી, ખેડૂતોનું દેવું માફ કર્યું કોંગ્રેસ. જો ખેડૂતોનો મુદ્દો જ નથી, આ તો એન્ટી ઇન્કમ્પન્સી 3 રાજ્યોમાં નડી. બીજું, વર્ષો સુધી એક રાજ્યમાં સત્તા, ગુજરાતમાંય કોંગ્રેસને આ જ ધારણા હતી, પણ ગુજરાતની જનતાએ મેચ્યોરિટીપૂર્વક કોંગ્રેસને વિરોધ પક્ષમાં જ રાખ્યા, ભાજપને સત્તા આપી. એટલે આવા કોઈ મુદ્દા નથી. ખેડૂતો સંપૂર્ણ સંતુષ્ટ છે. કોંગ્રેસ ખેડૂતના નામે અને મીડિયા આ વાતને ઉશ્કેરે છે, માટે આ મુદ્દો છે. ખેડૂતોમાં કાંઈ મુદ્દો નથી. વિજયભાઈ 2014માં નરેન્દ્રભાઈને આપણે કેમ્પેન કરતા જોયા મુખ્યમંત્રી તરીકે, 19માં પ્રધાનમંત્રી તરીકે કેમ્પેન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈના કેમ્પેનમાં તમને શું ફરક દેખાયો? એટલે ગુજરાતને તો કોઈ ફરક ન હોઈ શકે, પરંતુ સફળ વડાપ્રધાન 5 વર્ષ અને જે રીતે નિર્ણાયક, ઈમાનદાર, દેશભક્ત, મહેનતુ અને સાથે સાથે દૂરંદેશી, એટલા માટે લોકોમાં આજે નરેન્દ્રભાઈની મોટી ઇમ્પેક્ટ છે. વિજયભાઈ, 14ની જ્યારે ઇલેક્શન લડાયું, આપ પક્ષના નેતા હતા, આ વખતે 19માં આપ મુખ્યમંત્રી છો. બંનેમાં આપની ભૂમિકામાં શું ફરક આવ્યો કેમ્પેનને લઈને ગણીએ તો? ચોક્કસ, ત્યારે મારી જવાબદારી સૌરાષ્ટ્ર પૂરતી હતી. આજે પક્ષના નેતા તરીકે, મુખ્યમંત્રી તરીકે આખા ગુજરાતની છે. આખા ગુજરાતમાં કડી મહેનત કરી છે, આખી ટીમે કામ કર્યું. કે ઘણો ફેર છે. 26માંથી 26નો ટાર્ગેટ કેટલો અઘરો? એટલા માટે નથી કે એક મોદી લહેર આખી ઊભી થઈ છે, અમારા માટે સહેલું બન્યું છે. વિજયભાઈ, એક વાત સમજવી હતી, ઉમેદવારો પણ બદલાયા, મંત્રીને પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા લોકસભાની અંદર. શું જરૂર પડી કે રાજ્ય સરકારના મંત્રીને પણ લોકસભા લડાવવી પડી? એવું હોતું નથી. સ્થાનિક કાર્યકર્તાઓની લાગણી, સ્થાનિક કાર્યકર્તાઓની લાગણી અને એ વિસ્તારના લોકોની અપેક્ષા, અને એટલા માટે નિર્ણય કરતા હોય છે. કોંગ્રેસે પણ 8 ધારાસભ્ય મેદાનમાં ઉતાર્યા છે, એટલે એ તો ચાલતું હોય છે. વિજયભાઈ, આપના હિસાબથી કઠિન મુકાબલો ક્યાં હોઈ શકે? આ વખતે ક્યાંય નથી. હું ગઈકાલે આણંદમાં મારી સભાઓ હતી. આણંદ 100% જીતીશું. સારું વાતાવરણ છે. બે કેન્દ્રીય મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી સાથે શૈલેષ સાથે પાટણની અંદર પણ કોંગ્રેસે પૂર્વ સાંસદને ઉતાર્યા, સુરેન્દ્રનગરમાંથી પૂર્વ સાંસદને ઉતાર્યા. કોંગ્રેસે જે જૂના સાંસદોને ઉતાર્યા છે, શું એ ટક્કર આપી શકશે? આ બધા હારવાના છે. બહુ મોટા માર્જિનથી હારશે. સોમાભાઈ હારવાના છે, એટલે કોઈ ફેર નથી પડવાનો. જવાબદાર કોણ? કોંગ્રેસ હારે તો જવાબદાર કોણ? રાહુલ ગાંધી ક્યાં ઉમેદવારો? એટલે કોંગ્રેસ એટલા માટે હારશે, કોંગ્રેસમાં નેતા નથી, નીતિ પણ નથી, નિયત પ્રજામાં ખુલ્લી પડી ગઈ છે, એટલે કોંગ્રેસ પોતે જવાબદાર છે. વિજયભાઈ, બહુ બધા મુદ્દા ચૂંટણીમાં આપે ઉઠાવ્યા છે, પણ વિજયભાઈના દિલમાંથી નીકળેલો કોઈ ચૂંટણી પ્રચારનો મુદ્દો હોય તો કયો હોય છે? દિલથી મુદ્દો કે આજે આ દેશની આવશ્યકતા છે કે મોદી જેવા હિંમતવાન, દેશભક્ત, ઈમાનદાર વડાપ્રધાન બને, અને એટલા માટે જનતા એ બાબતમાં તૈયાર થાય, અને એ ચૂંટણીનો મુદ્દો બન્યો. વિજયભાઈ, અમે જોયું કે આપ મૃદુભાષી છો, સૌમ્યભાષી છો, પણ પહેલી વાર ક્યાંક આક્રમકતા જોવા મળી છે. કે શાલીનતા ચોક્કસ હતી, પણ વિજયભાઈની ભાષામાં પણ આક્રમકતા હતી. શું કારણ? આક્રમકતા એટલા માટે કે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં 370મી કલમ કાઢીશું નહીં, ત્રાસવાદીઓ પર રાજદ્રોહ લાવીશું નહીં,
કોંગ્રેસ લશ્કરના લોકો ઉપર કેસ ચલાવવા કાયદો બદલશે, કઈ હદે જઈ રહ્યું છે એનો રોષ છે. એટલે હું માનું છું કે આ ચલાવાય નહીં. દેશના હિત વિરુદ્ધ કોંગ્રેસ વર્તી રહી છે, એટલા માટે આક્રોશ. આ ચૂંટણીમાં જોયું અને મારા સહિત તમામ લોકો પરેશાન પણ હતા કે ગુજરાતના નેતાઓની બંને પક્ષોની વાત કરું છું, ભાષામાં થોડીક શાલીનતા ગડબડાઈ. શું આ એક ક્ષણિક હોય છે કે એક રણનીતિ હોય છે? નહીં થવું જોઈએ. ભાષણ આપણે ગમે તેટલું ઉગ્ર કરીએ, વ્યક્તિગત કોઈના માટે ખરાબ શબ્દ ઉપયોગ નહીં થવો જોઈએ. વિજયભાઈ, પેટા ચૂંટણીની વાત કરું, 4 બેઠકની પેટા ચૂંટણી, શું અપેક્ષા? 4 રિટર્ન કરશો? કઈ રીતે? જો 4 કોની બેઠક છે? કોંગ્રેસની છે. 4માંથી 4 અમે જીતીએ તો કોંગ્રેસની અમે ખોચું લીધી. 3 જીતીએ તોય કોંગ્રેસની જ, 2 જીતીએ તોય કોંગ્રેસની જ. કોંગ્રેસને નુકસાન છે જ અને અમે 4 જીતવાના છે. પણ નેતાઓ તો 4 પૈકીના 3 કોંગ્રેસી રહ્યા. એટલે આશાબેન હોય કે જવાહરભાઈ હોય, હવે એ કોંગ્રેસ છોડી ભાજપના સિમ્બોલ ઉપર પ્રજાના મત માગવા નીકળ્યા છે. હવે ભાજપના છે. શું કાર્યકર્તાઓ આ નેતાઓને સ્વીકારી લેતા હોય છે વિજયભાઈ? એટલા માટે સ્વીકારે છે કે એ લોકો ધારાસભ્ય હતા, 5 વર્ષ માટે ચૂંટાઈને આવેલા, એટલે કોઈને વાંધો ન હોય. વિજયભાઈ, એક વાત બીજી જાણવી હતી, કેમ કે સ્વાભાવિક રીતે જ પરબતભાઈ મંત્રી છે આપના કેબિનેટમાં અને આપનો દાવો છે 26માંથી 26, તો મંત્રીમંડળનું રિસેફલ વિજયભાઈ ક્યારે કરશે અને કેવા પ્રકારનું હશે? અત્યારે તો કાંઈ વિચાર્યું નથી. ભવિષ્યમાં આવશ્યકતા હશે એ મુજબ કરવામાં આવશે. ગુજરાત પૂરતી જ વાત કરીએ વિજયભાઈ, નરેન્દ્રભાઈ સિવાયની વાત કરીએ તો રૂપાણી સરકાર રહી, આનંદીબેનની સરકાર રહી, આ બધી સરકારોનો 14 પછી બદલાઈ, એનો શું ફાયદો મળશે લોકસભાની ચૂંટણીમાં પક્ષને? જો દરેક ચૂંટણીના સંદર્ભો હોય છે. આ રાષ્ટ્રની ચૂંટણી છે, દેશની ચૂંટણી છે, દેશના મુદ્દા જ છે, લોકલ મુદ્દા આમાં છે જ નહીં, એટલે એની ચર્ચા જ નથી. એની ચર્ચા 17માં ઘણી કરી લીધી, એનો પ્રજાએ ફેસલો આપી દીધો. હવે દેશની ચૂંટણી અને દેશનું ભવિષ્ય જોવામાં. એક વાત જાણવી હતી, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બને, આપણે તમામ લોકો ઈચ્છતા હતા કે ગુજરાતી પ્રધાનમંત્રી બને. રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બનવાથી, એટલે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનવાથી ગુજરાતને સાચા અર્થમાં શું ફાયદા થાય? કોંગ્રેસના શાસનમાં ગુજરાત તરફ ઓરમાયું વર્તન હતું. અનેક પ્રશ્નોમાં કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો હતો. દાખલા તરીકે નર્મદાના ડેમના દરવાજા 7 વર્ષ સુધી મંજૂરી ન આપી. દાખલા તરીકે 10,000 કરોડ રૂપિયા ગેસ અને ક્રૂડની રોયલ્ટીના આપ્યા નહીં. આ બધું નરેન્દ્રભાઈએ કરી આપ્યું. રેલવેના પ્રશ્નો, એરપોર્ટના પ્રશ્નો, આઝાદી પછી કોંગ્રેસે એક પણ એમ્સ આપી નહોતી. ગુજરાતને એમ્સ મળી. પોર્ટ બંદરોના પ્રશ્નો, એન્વાયરમેન્ટના પ્રશ્નો, આ બધું નરેન્દ્રભાઈ કરી આપ્યું. શું બાકી રહી ગયું વિજયભાઈ? હવે શું અપેક્ષા વિજયભાઈ? ટૂંકમાં ગુજરાતના વિકાસ માટે જે આવશ્યકતા હોય, નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય તો ગુજરાતને મોસાળે માં પીરસનાર છે. વિજયભાઈ, ફરી એકવાર નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બને તો મોસાળે પીરસનારી મા પાસે શું અપેક્ષા રાખશે? આખરી સવાલ. કોઈ પણ ગુજરાતને નડતા પ્રશ્નો, એમાં નરેન્દ્રભાઈ, મને પૂર્ણ વિશ્વાસ છે, ગુજરાતને તુરંત મદદ કરશે અને ગુજરાતનો વિકાસને હજી આગળ વધારશે. છેલ્લો સવાલ વિજયભાઈ, સરદાર પટેલના નામની ચૂંટણી પ્રચારમાં છેલ્લે એન્ટ્રી પણ થઈ. અમરેલીની અંદર પ્રધાનમંત્રીશ્રીએ સરદાર પટેલવાળી વાત કરી, પરોક્ષ રીતે પરેશ ધાનાણી ઉપર પણ પ્રહાર હતા. શું માનો છો, સરદારનું નામ રાજનીતિમાં આવવા પાછળનું કારણ શું? વાત એટલા માટે છે
કે કોંગ્રેસને ગુજરાતીઓ પસંદ નથી, સરદારને પણ હાસ્યમાં ધકેલવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું, મોરારજી દેસાઈને પણ કોંગ્રેસે વડાપ્રધાન પદેથી દૂર કર્યા, મોદીની પાછળ પડી ગયા છે.